નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અખિલ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનું સ્વાધ્યાય નંબર 1.4 નો દાખલા નંબર 2. તો અહીં દાખલા નંબર 2 ની અંદર આપણને આપ્યું છે કે સાદું રૂપ આપો. તો અહીં જે આપણને રકમ આપવામાં આવશે તે રકમનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીં પહેલી રકમ આપી છે કાઉન્સમાં 3 પ્લસ રૂટ 3 અને બીજા કાઉન્સમાં 2 પ્લસ રૂટ 2. તો આની અંદર આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું તો તેની અંદર આપણને ઘણો સમય પણ જશે અને તે લાંબો પણ થશે. તો હું તમને આની એક શોર્ટ ટ્રીક આપીશ. તો અહીં સૌપ્રથમ આપણે 3 ને બહાર લેવાના છે અને કાઉન્સમાં આ કાઉન્સને આની સાથે ગુણવાનો છે. તો 2 પ્લસ રૂટ 2. પછી અહીં ફરીથી અહીંયા રૂટ 3 ને બહાર લેવાના છે અને કાઉન્સમાં 2 પ્લસ રૂટ 2. મિત્રો આ જે ટ્રીક છે આપણે 7મા અને 8મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ અને આ ટ્રીક સહેલી પણ પડશે, જેથી તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. તો હવે અહીં આપણે બંને કાઉન્સનો ગુણાકાર કરીશું. જો 3 ગુણ્યા 2 એટલે કે 6 પ્લસ 3 ગુણ્યા રૂટ 2 એટલે કે 3 રૂટ 2 એટલે કે જે 2 છે તેનું ઘનમૂળ. આ ઘનમૂળનો સંકેત બની ગયું. અહીંયા હતું ત્યારે વર્ગમૂળનું હતું, હવે અહીં ઘનમૂળનું છે. પ્લસ રૂટ 3 મલ્ટીપ્લાય 2 એટલે કે 2 રૂટ 3 એટલે કે આ જે 3 છે એનું વર્ગમૂળ બની ગયું. પ્લસ અહીં રૂટ 3 ગુણ્યા રૂટ 2 રૂટ 6 3 ગુણ્યા 2 6. તો હવે અહીં આપણે આગળ શીખીશું. અહીં 6 નહીં આવે, હું તમને આનો એક ગુણાકાર કરી સમજાવું કે જો રૂટ 3 છે તો તેની જે રૂટનો જે સંકેત છે તેનું મૂલ્ય 1/2 છે ગુણ્યા રૂટ 2 છે તો તેનું મૂલ્ય પણ 1/2. અહીં 3 દુ 6 અને અડધો ને અડધો. અહીં આપણે શીખ્યા છીએ કે ગુણાકારના સંબંધમાં જો અહીં છે ને આ બંનેનો ગુણાકાર થાય અને જો સમાન હોય, માન લો અહીં પણ 3 આપ્યું હોય તો આ બંને કોમન 3 નીકળે, તો આ બંનેનો સરવાળો થાય ઉપર. તો અડધો પ્લસ અડધો એટલે કે 1/2 એટલે કે 6 ની 1/4. તો અહીં પણ 6 આવશે. તો અહીં આવશે 12 પ્લસ 3 રૂટ 2 પ્લસ 2 રૂટ 3. તો હવે આપણે બીજો દાખલો શીખીએ. તો બીજા દાખલાની અંદર આપણને આપ્યું છે પહેલા કાઉન્સમાં 3 પ્લસ રૂટ 3 અને બીજા કાઉન્સમાં 3 માઇનસ રૂટ 3. તો આ જે છે તે બિલકુલ નિત્યસમ નંબર 9 જેવું છે. a² માઇનસ b² બરાબર પહેલા કાઉન્સમાં a પ્લસ b અને બીજા કાઉન્સમાં a માઇનસ b. તો ચાલો આપણે અહીં તે જ નિત્યસમનો ઉપયોગ કરીશું. તો a² માઇનસ b². તો અહીં આપણને a3 આપ્યો છે તો 3² માઇનસ b² એટલે કે રૂટ 3 નો સ્ક્વેર. તો અહીં 3 નો સ્ક્વેર થાય 9 માઇનસ રૂટ 3 નો સ્ક્વેર 3. હવે મિત્રો ગમે ત્યારે આપણે કોઈ પણ સંખ્યા જો અંડરરૂટ વાળી હોય તે સંખ્યાને તે જ સંખ્યા સાથેનો ગુણાકાર કરીએ તો તેનો જવાબ તે જ સંખ્યા આવે. હું તમને ઉદાહરણ લઈ સમજાવું. અહીં આપણે રૂટ 3 નું જ ઉદાહરણ લઈએ. 3 ની 1/2 ગુણ્યા 3 ની 1/2. હવે અહીં 3 કોમન નીકળે અને અડધો પ્લસ અડધું એક આખું થાય એટલે કે 3 ની 1/2 એટલે અહીં સીધા 3 જ આવે. તો ત્યારબાદ હવે આવે છે 9 માઇનસ 3 એટલે કે 6. તો મિત્રો આની સાથે અહીં આપણા 2 દાખલા પૂર્ણ થાય છે. તો હવે આપણે પ્રશ્ન નંબર જે દાખલા નંબર 3 છે તે લઈશું. તો મિત્રો પ્રશ્ન નંબર જે દાખલા નંબર આપણો 3 છે તેની અંદર આપણને આપ્યું છે કે કાઉન્સમાં √5 પ્લસ √2 નો હોલ સ્ક્વેર. આ જે છે તે આ રકમ જે છે તે નિત્યસમ આપણે જે જોયું હતું કે નિત્યસમ નંબર 2 કાઉન્સમાં a પ્લસ ઓર માઇનસ b નો હોલ સ્ક્વેર એટલે કે મેં તમને ત્યારે કહ્યું હતું કે આના સ્થાન પર પ્લસ પણ આવી શકે અને માઇનસ પણ આવી શકે. તો અહીં આપણે પ્લસ આપ્યું છે તો આપણે પ્લસ ની રીતે જોઈએ તો તેની અંદર આવે છે a² પ્લસ 2ab પ્લસ b². તો ચાલો આનું આપણે આ જ રીતે સાદું રૂપ આપીએ, વિસ્તરણ કરીએ. તો અહીં a²
તો એટલે કે √5 નો સ્ક્વેર પ્લસ 2ab એટલે કે √5 ગુણ્યા √2 પ્લસ b² એટલે કે √2 નો હોલ સ્ક્વેર. તો એ 5 નો સ્ક્વેર √5 નો સ્ક્વેર 5 થાય. મેં તમને આ પ્રશ્ન દાખલા નંબર 2 માં શીખવાડ્યું હતું. તો પ્લસ 2 કૌંસમાં √5 દુ 10 પ્લસ 2 નો સ્ક્વેર 2 બરાબર 5 ને 2 7 પ્લસ 2 ગુણ્યા √10 એટલે કે 2 અને 10 એટલે કે 10 નું વર્ગમૂળ કાઢવાનું. એટલે આ છે આપણો દાખલા નંબર 3 નો જવાબ 7 પ્લસ 2√10. તો હવે આપણે આપણો જે દાખલા નંબર 2 છે તેનો છેલ્લો દાખલો ચોથો, જેની અંદર આપણને આપ્યું છે કૌંસમાં √5 માઇનસ √2 અને બીજા કૌંસની અંદર √5 ગુણ્યા √2. તો √5 ગુણ્યા પ્લસ ગુણ્યા નહીં આવે, અહીં પ્લસ આવશે. તો આ જે છે તે નિત્યસમ નંબર 9 a² પ્લસ b² એટલે કે દાખલા નંબર 2 જેવો જ છે. તો ચાલો તેનું વિસ્તરણ કરીએ. અહીં આપણે a² માઇનસ b² તરીકે લેશું. તો અહીં આપણને a આપ્યો છે √5 અને b √2. તો અહીં √5 નો સ્ક્વેર માઇનસ √2 નો સ્ક્વેર. તો હવે આપણે √5 નો સ્ક્વેર અહીં પણ શીખ્યા અને આગળના દાખલામાં પણ આપણે શીખ્યા હતા. √5 નો સ્ક્વેર 5 અને √2 નો સ્ક્વેર 2 વચ્ચે માઇનસની નિશાની 5 માઇનસ 2 એટલે કે 3. તો અહીં આપણા દાખલા નંબર 2 છે, પ્રશ્ન નંબર 2 જે છે તે પૂર્ણ થાય છે. તો હવે આવશે દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 3. તો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. તો ચાલો તેની શરૂઆત કરીએ. તો મિત્રો અહીં પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને આપ્યું છે કે યાદ કરો કે પાઈ ને એક વર્તુળના પરિઘ c અને તેના વ્યાસ d ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર c ના છેદમાં d. તે વિરોધાભાસી છે એટલે કે તે ખોટું લખેલું છે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. જે મેં તમને થિયરીના વિડીયોમાં જણાવ્યું હતું. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? તો આપણે માત્ર આની અંદર કશું નહીં કરવાનું, બસ પાઈ એ કેવી સંખ્યા છે અને c ના છેદમાં d એ પણ કેવી સંખ્યા છે એ તે જ લખવાનું છે. તો c ના છેદમાં d એટલે કે તેને ગુજરાતીમાં થાય છે વર્તુળનો પરિઘ ના છેદમાં વ્યાસ. આનો મતલબ થાય છે c ના છેદમાં d. તો હવે આપણે લખીએ કે કઈ સંખ્યા કેવી છે. તો સૌપ્રથમ પાઈ. તો મેં તમને હમણાં જ જણાવ્યું કે પાઈ એ અસમય સંખ્યા છે. અને બીજું c ના છેદમાં d. તો અહીં c ના છેદમાં d એ પણ અસમય સંખ્યા છે. તો મિત્રો આ જે દાખલો છે તેની અંદર કશું નથી કરવાનું, બસ તમારે સૂચના લખવાની છે અને આટલું જ લખી દેવાનું છે. તો આની સાથે જ અહીં આપણો સ્વાધ્યાય નંબર 1.4 નો પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચે. ધન્યવાદ.